બેટા, તારો સ્વભાવ તારા બાપુ જેવો છે. એને આખી જિંદગી ક્યારેય કોઈને ના નથી પાડી શકી. બસ તું પણ એવો જ છે. બેટા, આપણું ખિસ્સું જેટલું વજન સહન કરે ને એટલું જ વાપરવાનું. મને ખબર છે. અરે બા, મારા બાપુએ મને એ શીખવાડ્યું છે કે ઘરમાં બધાનું ધ્યાન રાખવું. તો મારા બાપુના સંસ્કાર તો મારામાં હોય જ તે. હા બેટા, ધ્યાન રાખવાનું, પણ એટલું બધું પણ નહીં કે ખિસ્સું ખાલી હોય અને લોકો આ ખાલી કરાવી જાય. બા, તમે ચિંતા ના કરો, બધું થઈ જશે. હું બેઠો છું ને, તમે શા માટે ઉપાધિ કરો છો ખોટે ખોટી? રાજ, જો રાજ, આ ડ્રેસ મને બહુ જ ગમે છે. મેં કાલે રાત્રે આ મોલમાં ગઈ હતી ને ત્યારે જોયો તો સ્ટેચ્યુને લગાવેલો હતો. ત્યારે મને સિરિયસલી બહુ ઈચ્છા થઈ ગઈ હતી. હવે અત્યારે મેં ઓનલાઈન જોયું તો પ્લીઝ મંગાવી આપો ને. અરે પણ હું તને શું કહું, થોડો ટાઈમ ખમી જા, પછી મંગાવી લેજે. હા ના રાજ, મને આ તો હમણાં જ જોઈએ. મારી ફ્રેન્ડ જોડે પણ આવો સેમ કલરનો છે, મને આ જ જોઈએ છે બસ. સારું સારું. જો બા, અરે તું આવો ડ્રેસ લઈ અને તારી ફ્રેન્ડ સાથે પહેરે તો બાજાવાલા જેવી લાગે. હે શું? તો આવલા લગ્ન પ્રસંગે બધા હરખા કપડાં પહેરાવે ને પણ એના સેમ જેવી કલર લાગે. નથી બા, ખાલી પેટર્ન સેમ છે, પણ મને આ જ કલર જોઈએ છે, મને આ જ પીસ જોઈએ હા છે. હા, મંગાવી લે બસ. થેન્ક યુ. થોડાક દી પછી, હમણાં એની પાસે પૈસા નથી બેટા. બા, તમે હંમેશા આવું બોલતા હો છો. જ્યારે મારે બીજો ફોન લેવો હતો ને ત્યારે પણ તમે આવું જ બોલતા હતા. તો પણ મને રાજે મંગાવી આપ્યો તો અત્યારે પણ મને ડ્રેસ મંગાવી આપજો. સારું, ઓર્ડર કરી દે બસ. ઓકે, ખાલી 1900 રૂપિયાનો છે. 1900 રૂપિયાનો ડ્રેસ? હા, મસ્ત છે ને? હા, સારો છે. તો હું અત્યારે ઓનલાઈન મંગાવી દઉં છું. હા હા, ઓર્ડર કરી દે. પણ પૈસા મને આપી દેજો રાત્રે પછી. હા, હું રાતે તને કેશ આપી દઈશ. હા, ઓકે, થેન્ક યુ રાજ. સારું. યસ. જોયું, બધા આવું મીઠું મીઠું બોલીને તારી પાસેથી કામ કઢાવી જાય છે, પણ તારા મોઢામાં ના જેવો શબ્દ નથી. એમ કહેવાય કે હું તને આવતા મહિને લઈ આપીશ. અરે બા, એને ગમતો હતો, એની ઈચ્છા હતી તો ભલે ને લઈ લેતી, એમાં શું થઈ ગયું? એક વાત કહું, હા બોલો. સામેનો છે ને પેલા જીવરાજભાઈનો બંગલો મને બહુ ગમે છે. કાલે ને કાલે લઈ આપ મને. શું બા, તમે પણ મજાકની વાત કરો છો? હું એ જ કહું છું, આ લોકો સાથે તું જે કરે છે ને એ એક પ્રકારની મજાક જ છે. તારી પાસે છે નહીં અને છતાંય તું લઈ આપે છે. અરે બા, એવું નથી. એ મારી પાસે નહીં માગે તો કોની પાસે માગે? એના બાપનું ઘર છોડીને આવી છે. એના પણ કઈ અરમાનો હોય અને એની જરૂરિયાત પૂરી કરવી મારી ફરજ છે. બા, તમે આ બધી ચિંતા ના કરો, એ બધું થઈ જશે. તમારે ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. હું બેઠો છું ને, બધું સંભાળી લઈશ. શા માટે ચિંતા કરો છો? મને તારી ચિંતા નહીં થાય તો કોને થશે? આ ઘરમાં મારા સિવાયના જેટલા છે ને એ બધા ખાલી સ્વાર્થના સગા છે. એક માં જેવી હોય છે અને દીકરો આવ્યો એની ચિંતા ન હોય, પણ દીકરો ભૂખ્યો છે ને એની ચિંતા હોય. બા, હું એ બધું સારી રીતે જાણું છું અને માની જગ્યા તો ક્યારેય કોઈ ના લઈ શકે. પણ બા, એ મારી પત્ની છે, મારી અર્ધાંગિની છે. એનું બધી સંપત્તિ એના મા બાપને છોડીને મારી પાસે આવી છે અને મારી પાસે અપેક્ષા ના હોય એને કોની પાસે? બા, તમે આવી રીતે રડો નહીં, મને બહુ દુઃખ થાય. હવે બા, હું ધ્યાન રાખીશ બસ, અને એને સમજાવીશ એ ખોટી જીદ ના કરે. બસ તમે ચિંતા ના કરો. સારું, હવે એક કામ કરશો, મારા માટે તમારા હાથની એક કપ ચા બનાવી દો, પછી હું બહાર જાઉં. હા હા, જાઓ. મારે પણ પીવી છે આદુવાળી. આદુવાળી. મારો દીકરો. હેલો ગોલ્ડન બેબી. પાર્ટી? યસ, પણ ક્યારે? આજે? વાંધો નહીં, ચાલ હું મારા ભાઈ પાસેથી પૈસા માંગુ ને એટલે આપણે સાંજે 4 વાગે મળીએ. સારું, વાંધો. શું પહેરવાની છે? ગાઉન? ગાઉન નહીં, આપણે છે ને આ વખતે શોર્ટીનો પ્રોગ્રામ. શોર્ટી પહેરીશું બધે. અને શૂઝ પહેરજે, નવા લીધા હતા એ. એટલે જૂના બ્લેક શૂઝમાં નહીં આવતું. હા
નહીં, મેં તો વ્હાઈટ કલરના નવા શૂઝ લીધા છે ને એ પહેરીશ. હા, પણ જો હું વધારે નહીં લઈ શકું હો, ભાઈ પાસે હું ખાલી 10,000 જ લઈ, અને બીજા તું તારી રીતે અરેન્જ કરી નાખજે. તું 5 લેવાની છે તો 15,000માં થોડી પાર્ટી થાય. તું માંગજે તારા ઘરે કોક પાસે 15,000. હા વાંધો. ઓકે, હા ચાલ વાંધો નહીં. હું ફક્ત ને ફક્ત 10,000 જ લાવવાની છું. અને શોર્ટી યાદ રાખજો, શોર્ટી પહેરવી. જો ગાઉન પહેર્યું ને તો પાછી મોકલાવીશ ઘરે તને. હા, અને બીજા બધાને ફોન કરીને કહી દીધું? ચાલ વાંધો. ઓકે ચાલ, બાય. બાય. યસ, બાય ને કહું. ભાવના, હા બા. આજે તું એકલી છે ને તો મને તને કંઈક કહેવાનું મન થાય છે. બોલો ને બા. બેટા, તને ખબર છે ને આપણા ઘરમાં ખાલી રાજ જ કમાવા વાળો છે અને ખાવા વાળા આપણે આટલા બધા, હે ને? હા. તો બેટા એ માંડ માંડ તો ઘરનું પૂરું કરે છે. તો છે ને જે વસ્તુની જરૂર ન હોય ને બેટા, તો એની પાસે કંઈ માગવાનું નહીં. કારણ કે મને ખબર છે તમે બધા મારી પાસે કાંઈ નથી માગતા, પણ એની પાસે માગો છો ને, અને એને ના પાડવાની ટેવ નથી. એ એના પપ્પા જેવો થયો છે. પણ બેટા આપણે એનું ધ્યાન રાખવાનું, બહુ નહીં માગ્યા કરવાનું, હો ને? પણ બા હું જરૂર વગરનું ક્યાં માંગુ છું? બેટા આ તો એક માં તરીકે હું તને શીખામણ દઉં છું. ઓલી કામિની એ છે ને અવારનવાર એને જે કાંઈ ગમે ને ફોનમાં બધું રાત પાસે માગે છે, પણ મારાથી વધારે કાંઈ ન બોલે, કારણ કે એ તો એની પત્ની છે. બોલવા જાઉં વળી મને વડકા ભરે તો, એટલે હું એને કાંઈ ન કહું. પણ તું તો મારી દીકરી છે ને બેટા, તને તો કહી જ શકું ને. બા પણ ભાભી લે તો મારે તો લેવું પડે ને. બેટા અને હું જરૂર વગરનું નથી લેતી બા. બેટા એવા વદાડ ન કરાય કે ભાભી લે એટલે આપણે લેવાનું. તારા લગ્નનો પ્રસંગ આવશે તો ભાઈ જ ઊભો રહેવાનો જ ને, તો એની પાસે ભેગું થવા દે ને. સારું, હું નહીં માંગુ કઈ જરૂર વગરનું કશું જ નહીં માંગુ. હા, ભાઈ હું તમારી જ રાહ જોતી હતી. લે, કેમ મારી જ રાહ જોતી હતી? કઈ કામ હતું? હા ભાઈ, બહુ જરૂરી કામ હતું. પણ બેટા એ કે પેલા તે કઈ ખાધું પીધું કે એમ જ? અરે બા, હજી તો આવ્યો છું ઓફિસેથી, ક્યાંથી ખાધું હોય? તો હું ચા ને એનું જમી લઈશું બા, શું ઉતાવળ છે? બોલ, તારે શું કામ હતું? બા તમે ભાઈ માટે ચા લઈ આવો. અરે એ ભલે ને બેઠા, હું પછી આરામથી. તારે શું કામ હતું એ મને કહે પહેલા. ભાઈ મને છે ને આજે બેનપણી સાથે પાર્ટીમાં જવું છે. હા તો કઈ વાંધો નહીં, જા, કોણ ના પાડે છે? ભાઈ 10,000 રૂપિયા જોઈએ છે. 10? જરૂર છે ભાઈ. અચ્છા, પણ મારી પાસે આટલા બધા પૈસા તો નથી. હું જોઈ લઉં, કદાચ 4-5 હજાર રૂપિયા મારી પાસે. જો મારી પાસે 5,000 રૂપિયા છે. હાલે, આ તું રાખ. 5,000? અરે તારે ક્યારે જવાનું છે? અત્યારે 8 વાગે. 8 વાગે? કેટલા વાગ્યા છે? સારું, હું તને બીજા 5,000 રૂપિયા હમણાં થોડી વારમાં આપું. હા પણ ભાઈ અત્યારે ખાતામાં નાખી દો ને, તો મને પછી મેં મારી બેનપણીને કહી દીધું છે. હા તો ચિંતા ના કર, હું હમણાં થોડી વારમાં તારા ખાતામાં ટ્રાન્સફર કરાવી દઉં છું. ચિંતા ના કર બસ. પણ તું તારી બેનપણીને એમ ન કહી શકે કે મારી પાસે 5ની જ સગવડ છે, બાકીનાની તું કરી લે? પણ બા પહેલા મેં હોશિયારી મારીને કહી દીધું છે ને કે મારો ભાઈ મને 10,000 આપશે, તો મારા ભાઈનું નીચું નહીં પડે. પણ એમાં આપણે નીચા બાપના ન થઈ જઈએ. કહેવાય કે કરવાનું હતું પણ નથી થયું. બા તમે ચિંતા ના કરો, એ થઈ જશે. તું ચિંતા ના કર, તારે જવું છે ને, તને 5,000 બીજા તારા ખાતામાં આવી જશે. બસ જા, ચિંતા. પાક્કું? પ્રોમિસ? અરે પ્રોમિસની જરૂર છે? મેં ક્યારે તને ના પાડી છે કે વસ્તુની? બસ તો જા, તું તૈયારી કર. સોરી હો, બીજી વાર જરૂર વગરના નહીં માંગુ. તારે તું જલસા કરીને બેઠો છે ને તારો ભાઈ. જા, મને ચિંતા કરે. ટાટા. ટાટા. જો કેટલી ખુશ થઈ ગઈ બિચારી. અરે ખુશની ક્યાં કરે તું? પાર્ટીમાં જવું છે ને પાછું એમ કે જરૂર વગર હું નથી માગતી. આ પાર્ટીમાં જવાની ને ખર્ચા કરવાની કઈ જરૂર હોય? પણ બસ ભાઈ ના નથી પાડતો ને, ભાઈ એટલે કુબેરનો ભંડાર, ઈ આ બધાય માને છે. અરે બા, આ ઉંમર છે એની હરવા ફરવાની, ભલે ને અરે ફરે. અને તારી નથી? તું ઘરડો થઈ ગયો તો તે તો તારા માટે કોઈ દી મેં
તારા શરીર ઉપર સારું કપડું જોયું નથી. આને લીધાને 1.5 વર્ષ થયું, હજી તું એનું ય પહેરે. આ જો રંગે ઉડી ગયો છે. અરે ક્યાં બા, સારા છે, ચાલે એવા છે હમણાં. પણ જો એની જરૂર છે, પપ્પા તો હાજર છે ને, એ મારી પાસે નહીં માગે તો કોની પાસે માગશે? બસ તું આમ કહીને જ મને ઢીલી પાડી દે છે. પણ બેટા ક્યારેક તું તારાય 2 જોડી કપડાનું તો વિચાર કર. હાવ આમ બા, તમે મારી ઉપાધિ ના કરો, મારું બધું થઈ જશે. અને મારી પાસે કપડાં છે ને ક્યાં નથી? હું કાંઈ કપડાં વગરનો તો છું નહીં. અને મારી એકની એક લાડકી બેન છે. મોટી બેન તો સાસરે ગઈ છે. હવે આના સપના હું પૂરા નહીં કરું તો કોણ કરશે? હું રોજ છે ને ધોયેલા કપડાની ઘડી કરીને કબાટમાં મૂકું છું ને, હું જોઉં છું તારા 200 જોડી કપડાં જોઉં છું એમાં. બા, તમે નાહકના બધી ચિંતા કરો છો ખોટી. એવું કાંઈ નથી, મારી પાસે કપડાં છે. મારી પાસે 8-10 જોડી કપડાં તો છે. તો પછી મારી શા માટે ચિંતા કરો છો તમે? અને જો હવે આપણા ઘરે કેટલા વર્ષ રહેવાની છે? 1 થી 2 વર્ષ. પછી એના લગ્ન થઈ જશે, પછી એના સસરાને ઘરે જશે. ત્યાં બધા શોખ પૂરા નહીં થાય બા. અહીંયા છે તો એને હરીફરી લેવા દો. અહીંયાથી આવા શોખ પૂરા કરીને પાર્કે ઘેર જશે અને ત્યાં જો એનો એક નાનકડો શોખ પણ પૂરો નહીં થઈ શકે ને તો ત્યાં ઝઘડા થશે. કારણ કે એ એવી રીતે જીવવા ટેવાયેલી નથી. બેટા તું નહીં સમજી શકે મારી ભાવનાને. બા, તમે આટલું બધું લાંબુ નહીં વિચારો. એના જેવા નસીબ હશે ને એવું થશે. તમે ચિંતા ના કરો. અત્યારે અહીંયા છે તો એને મોજ શોખ કરી લેવા દો. અને બાકી તમારું બધાનું ધ્યાન રાખવા હું બેઠો છું ને. અને જો આ તમારા આશીર્વાદ મારી માથે છે તો હું બધું એડજસ્ટ કરી લઈશ. આમ તમે ચિંતા કરી, તમે રડ્યા કરો ને બા તો મને બહુ દુઃખ થાય. રડો નહીં બા, બધું થઈ જશે. તમે રડો નહીં. બા, એક વાત કહું, મને તમારા હાથની ચા પીવી છે. પ્લીઝ બનાવી દેશો? 1 કપ આદુવાળી. હા જા. બસ વાત કરીને બધું ટાળી દે છે. અરે ના બા, ખરેખર પીવાની ઈચ્છા થઈ છે. પછી કહું છું તું સમજે તો સારી વાત છે. કોને સમજાવું? મને સમજાવું કે બેનને સમજાવું કે ઘરવાળીને સમજાવું? એટલે જ કીધું છે ને કે એકવાર પુરુષ બનીને તો જો, કેટલી યાતના, કેટલી વેદના થાય છે. જેવી કિસ્મત.